વડોદરાના માણેજા ક્રોસિંગથી જાંબુવા તરફ માર્ગ ઉપર પૂર ઝડપે આવેલા બાઇકની અડફેટે મહિલા સહિત 2 બાળકીઓ આવી ગઈ હતી અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાના પગલે સ્થળ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં 6 વર્ષીય બાળકીની સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। ઘટનાની જાણ થતાની સાથે જ પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ક્રોસિંગ કરતી વખતે એક મહિલાને એક નાની બાળકીને ઝપેટમાં લીધા અને બંનેની હાલત ગંભીર છે અને બાઇક ચાલકની સ્પીડ 100 થી 120 હશે કે એટલી સ્પીડમાં ગયો છે કટ મારીને કે બાળકીને તો ફૂલ ઈજા છે। બાળકી ગંભીર હાલતમાં છે અને મહિલા બી ગંભીર હાલતમાં છે અને બાઇક ચાલક ફૂલ સ્પીડમાં હતો। તો પોલીસની તપાસનો વિષય છે, પણ આ ભાઈ એટલી સ્પીડમાં હતો ને કે ટેપોથી એની પાછળ આવતો તો એટલી સ્પીડમાં એટલી કટો મારતો તો કે અહીંયા એને બિચારા બે જણનો, એક મહિલા અને એક નાની બાળકીનો ભોગ લીધો।